અને સૌથી પહેલા વાત એ સવાલની કરવી છે જે છેલ્લા 4 મહિનાથી ગુજરાતની રાજનીતિમાં ગોળ ગોળ ફરી રહ્યો છે અને એ સવાલ છે કે નરેશ પટેલ આખરે કયા રાજકીય પક્ષમાં જાય છે, સક્રિય રાજકારણમાં આવે છે કે કેમ? આ તમામ સવાલો છે અને સવાલ હવે વધુ ગૂંચાતો દેખાઈ રહ્યો છે, કારણ કે એક વાત એવી આવી હતી આપમાં જાય છે, બીજી વાત એવી આવી હતી કે કોંગ્રેસમાં જાય છે, હવે ત્રીજી વાત પણ સામે આવી છે અને કેવી રીતે ક્યાંથી આ વાત સામે આવી છે જાણીએ મનીષ પુરોહિત પાસેથી। નુપુર, છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજનીતિમાં તારીખ પે તારીખ જેવી આપણા જે દ્રશ્યો સામે આવતા રહે છે રાજનીતિના, અને એ છે એનો ચહેરો નરેશ પટેલ। લેઉવા પાટીદાર અગ્રણી છે નરેશ પટેલ, ખોડલધામના ટ્રસ્ટી છે અને છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજનીતિમાં ચર્ચાનું કેન્દ્ર છે। કારણ એ છે કે તેઓ ક્યાં જાય છે એને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરે છે, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરે છે અને આ બધા વચ્ચે આજે ભાજપના 4 ધારાસભ્યો એમની સાથે મુલાકાત કરે છે। ડીસાના ધારાસભ્ય છે શશિકાંત પંડ્યા, અમરાઈવાડી અને સાબરમતીના ભાજપના ધારાસભ્યો પણ આજે એમને મળવા ગયા છે। ઠક્કરબાપાનગરના વલ્લભભાઈ કાકડિયા પણ એમને મળવા ગયા છે અને ક્યાંક એવા સંકેતો સામે આવી રહ્યા છે કે નરેશભાઈ જે છે એ કોંગ્રેસમાં જવાના હતા। એવી વાતો ચાલતી હતી કે પીકે સાથેનું એમનું જે પેકેજ તૈયાર થયું છે કે પીકે આવશે તો હું રાજનીતિમાં કોંગ્રેસમાં જોડાઈશ, એવી ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ પીકે કોંગ્રેસથી છેડો ઝાટકી દીધો છે। એટલે હવે નરેશ પટેલનું જે સ્ટેન્ડ છે શું હશે એના પર સૌથી નજર હતી, પરંતુ આ બધા વચ્ચે આજે ભાજપના 4 ધારાસભ્યો એમની સાથે મુલાકાત કરે છે, એને લઈને એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે। અને આ બધા વચ્ચે ગઈકાલે જ એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પણ એમની સાથે એક જ રથ પર સવાર થઈને તેમ નીકળ્યા હતા। એટલે એક અલગ જૂથની પણ વાત સામે આવી હતી કે કંઈક ત્રીજું તો નથી કરવાના ને નરેશભાઈ, પરંતુ આ બધા વચ્ચે આજે ભાજપના 4 ધારાસભ્યો એમને મળવા જાય છે અને સી.આર. પાટીલ જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે થોડા સમય પહેલાં કહી ચૂક્યા છે કે તેઓ અમારા સાથે છે, અમારા જ રહ્યા છે અને અમારી સાથે જ રહેવાના છે। અને બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ પણ જ્યારે એમની સાથે મુલાકાત કરે છે તો એવું કહે છે કે નરેશભાઈ અમારા છે, પરંતુ નરેશભાઈ કોના છે એ નરેશભાઈ પોતે જ ટૂંક સમયમાં નક્કી કરવાના છે। નુપુર, એમણે કહ્યું હતું કે ભાઈ આ એપ્રિલ મહિનો પૂરો થાય એ પહેલા હું તમને તારીખ આપીશ અને તમને બોલાવીશ ને કહી દઈશ કે કઈ તારીખે। એપ્રિલ મહિનો તો વયો ગયો નરેશભાઈ, હવે મે શરૂ થઈ ગયો છે, કેદી તારીખ આપશો એ કહેજો અને કયા પક્ષમાં જાઓ છો, કેવી રીતે જાઓ છો એ અમને કહેજો ખરા। પછી હવે સસ્પેન્સ પર સસ્પેન્સ ક્યાં સુધી, એમ હમણાં ચૂંટણી આવીને ઊભી રહેશે, પણ ખેર ચૂંટણી આવે એટલે એક તાસીર કોંગ્રેસની રહી છે હંમેશાથી, કોંગ્રેસમાં તડા, કોંગ્રેસમાં ફૂટફાટ અને કોંગ્રેસ તૂટવી, આ સિલસિલો અટકી નથી રહ્યો। છેલ્લા 3 મહિનાથી આ સિલસિલો ચાલુ છે અને હજી અવિરત આગળ વધી રહ્યો છે। છેલ્લા 2 મહિનાથી સવાલ અશ્વિન કોટવાલને લઈને પણ ચર્ચાતો હતો। કોંગ્રેસે કહ્યું કે ભાઈ અમે અમારા ધારાસભ્યને મનાવી લીધા છે, નહીં વાંધો આવે, પણ હવે જે સમાચાર આવ્યા છે કોંગ્રેસ માટે ઝાટકા સમાન છે। એક નહીં 3 સમાચાર સામે આવ્યા છે, એ શું છે જાણીએ હિરેન પાસેથી। માં પણ ચર્ચાતો હતો અને એ પૈકી એક એટલે કે અશ્વિન કોટવાલ ખેડબ્રહ્માના ધારાસભ્ય છે। વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારથી એટલે કે લગભગ માર્ચ મહિનાથી અશ્વિન કોટવાલ નારાજ છે, ભાજપમાં જાય છે તે પ્રકારની વાત ચાલતી હતી। આખરે એ વાતનો અંત આવ્યો છે। આવતીકાલે બપોરે 12:30 કલાકે અશ્વિન કોટવાલ જે છે તે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। પ્રદેશ કાર્યાલય કમલમમાં પણ તેની તૈયારીઓ ચાલી રહી છે, મંડપ બાંધવામાં આવ્યો છે। આવતીકાલે તેઓ ગાંધીનગર આવશે અને સત્તાવાર ભારતીય જનતા પાર્ટીમાં સી.આર. પાટીલના હસ્તે જોડાય તે પ્રકારનું આયોજન થયું છે। બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કે જેનું થોડા સમય પહેલા જ અવસાન થયું છે એવા અનિલભાઈ જોશિયારાના દીકરા કેવલ જોશિયારા પણ ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડે તેવી સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે। જો કે પોતાના વિસ્તારની અંદર કેવલ જોશિયારા એવું કહે છે કે હજુ સુધી પણ કોઈ આ પ્રકારની વાત નથી, હું મારા પિતાજીના રસ્તે કોંગ્રેસમાં છું। જો કે આગામી દિવસોમાં સત્તાવાર આ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો નવાય નહીં, પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસના નેતૃત્વની સામે જે સવાલ ઊભા કરી ચૂક્યા છે એવા હાર્દિક પટેલ પણ કોંગ્રેસથી નારાજ છે। આજે પોતાના ટ્વિટરની બાયોમાંથી તેમણે કોંગ્રેસનું નામ છે તે હટાવી લીધું છે। અગાઉ પણ કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વ પર તેઓ આક્ષેપ કરી ચૂક્યા છે, પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે। ઇવન ત્યાં સુધી કે કોંગ્રેસના નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ ત્યાં સુધી કહ્યું હતું કે જે નેતાઓએ જવું હોય તો જઈ શકે છે, નવું નેતૃત્વ છે તે આવશે, તે પ્રકારની વાત પણ તેમણે કહી હતી। એટલે સીધી વાત છે, કોંગ્રેસના નેતાઓ જ્યારે પણ ચૂંટણી સામે આવે છે ત્યારે કોંગ્રેસમાંથી નારાજ થતા હોય છે અને નારાજ થઈને સીધા ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવતા હોય છે। અને આ બધા જ નેતાઓ ધારાસભ્ય હાર્દિક અને કેવલ જોશિયારા તે પણ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં કેસરિયા કરે તો નવાય નહીં। અને આગળ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાની અને વિદેશમાં ભારતને મળતા એક ગૌરવની। જી હા, યુરોપના પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અત્યારે ક્યાં છે, તદુપરાંત બર્લિનમાં પહોંચ્યા, કેવી રીતે સ્વાગત કરવામાં આવ્યું, કેટલા રાષ્ટ્રાધ્યક્ષોને મળવાના છે, કયા કરાર થવાના છે, શું છે તેમનો આખો કાર્યક્રમ અને કેવો માહોલ છે ત્યાં, અંકિત પાસેથી જાણીએ।
નુપુર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ કોઈ એવા દેશોમાં જતા હોય કે જ્યાં ભારતીયો પહેલેથી ત્યાં મોજૂદ હોય ને તેમના સ્વાગત માટે તેઓ તૈયાર હોય, તો તેવા દેશોમાં જ્યારે પણ પ્રધાનમંત્રી જતા હોય છે ત્યારે તેમનું ઉમળકાભેર સ્વાગત થતું હોય છે. તેમનો 3 દિવસનો આ પ્રવાસ છે, યુરોપનો પ્રવાસ છે. અલગ અલગ દેશોમાં તેઓ જવાના છે ને સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અલગ અલગ કરારોમાં તો હસ્તાક્ષર સાથે જ દ્વિપક્ષીય કરારો પણ થવાના જ છે. પરંતુ આજે જ્યારે જર્મની તેઓ પહોંચ્યા હતા ત્યારે જર્મનીમાં જે ત્યાં ભારતીય પરિવારો હતા તેમણે ઉમળકાભેર સ્વાગત કર્યું. સાથે જ અલગ અલગ જે રાષ્ટ્રાધ્યક્ષો જે પ્રમાણે આપણે જણાવ્યું 7 જેટલા દેશોના 8 જેટલા રાષ્ટ્રાધ્યક્ષો છે જેમની સાથે તેમની આ પ્રવાસ દરમિયાન જે 3 દિવસીય પ્રવાસ છે તેમની દરમિયાન તેમની મુલાકાત થવાની છે અને અલગ અલગ બાબતો પર ચર્ચા થવાની છે. આજે જ્યારે તેઓ યુરોપના જર્મની પહોંચ્યા છે, જર્મનીમાં ભારતીય પરિવારો સાથે તેમણે ઉમળકાભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને બર્લિનમાં જર્મનીના ચાન્સેલર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુલાકાત કરવાના છે. આ સાથે જે અલગ અલગ કાર્યક્રમોની જો વાત કરીએ તો 25 જેટલા કાર્યક્રમો છે જે આ 3 દિવસની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમાં સામેલ થવાના છે અને સાથે જ જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની મુલાકાતે, જેમ કે જર્મનીમાં આજે પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ત્યારબાદ ડેનમાર્કમાં પણ જવાના છે અને ફ્રાન્સમાં પણ જવાના છે. ફ્રાન્સ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઇમેન્યુઅલ મેક્રોન જે ત્યાંના રાષ્ટ્રપતિ છે, બીજી વખત તેઓ ચૂંટાઈને આવ્યા છે, તેમની સાથે તેઓ મુલાકાત કરવાના છે. તેમની મિત્રતા ખરી ખૂબ જ ઘનિષ્ઠ બતાવવામાં આવે છે, કારણ કે બંને નેતાઓ જ્યારે પણ મળે છે ત્યારે ઉમળકાભેર એકબીજા સાથે મળતા હોય છે અને ફરી એકવાર જ્યારે તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે ઇમેન્યુઅલ મેક્રોન, ત્યારે ફરી એકવાર તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની સાથે મુલાકાત કરવાના છે. અને આગળ વાત કરીએ એ પરિસ્થિતિ કે જેના કારણે આખું વિશ્વ પરેશાન છે, યુક્રેન રશિયા યુદ્ધ, દુનિયાના તમામ દેશો ઉપર એની અસર થઈ રહી છે અને આવી જ કંઈક અસર ભારત પર પણ થઈ રહી છે. કોલસાની અછત વર્તાઈ રહી છે, પણ ક્યાંય વીજ કટોકટી ઊભી ન થાય તેના માટેનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, તેના માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાન ઉપર એક હાઈ લેવલ મીટિંગ પણ યોજાઈ હતી. શું ચર્ચાઓ થઈ, કોણ કોણ આમાં હાજર રહ્યું અને વીજ કટોકટી ન દેશમાં સર્જાય એના માટેનું શું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં, તમામ વિશે જાણીએ અજય યાદવ પાસેથી. निश्चित तौर पर नुपुर, भारत में जितना भी बिजली का उत्पादन होता है उसमें 165 थर्मल पावर प्लांट ऐसे हैं जो कि कोयले पे आधारित हैं और ये कोयले पे आधारित जो प्लांट है इसमें बड़ा हिस्सा आयातित कोयले पे भी निर्भर करता है. और आज जब बिजली की डिमांड बढ़ी है और उसके पीछे सबसे बड़ा कारण यही बताया जा रहा है कि कोरोना के बाद जिस तरह से परिस्थितियां सुधरी है, न सिर्फ औद्योगिक इकाइयां काफी बड़े लेवल पे रन करती हुई नजर आ रही हैं, बल्कि समय से पहले गर्मी ज्यादा बढ़ने की वजह से कोयले की डिमांड भी बढ़ी है, यानी बिजली की डिमांड बढ़ी है जिसकी वजह से कोयले की खपत ज्यादा बढ़ गई है. तो इस सब को लेकर के पूरे देश भर में करीब 13 राज्यों में ऐसे हैं जहां पर संकट की स्थिति देखने को मिल रही है. कई सारे ऐसे खदान है, खास करके जो थर्मल पावर प्लांट है जिसमें 56 की संख्या बताई जा रही है और कहा जा रहा है कि 10% से कम कोयला बचा हुआ है. कई राज्य सरकारों की तरफ से न सिर्फ केंद्र सरकार को लेटर लिखा गया है बल्कि इस पे तुरंत संज्ञान लेने की बात कही गई है और कहा गया कि जैसे तैसे स्थितियां संभली हुई है, लेकिन जल्द अगर नहीं संभली तो ये परिस्थितियां और भयावह हो सकती है. इसी सब को लेकर के आज गृह मंत्री अमित शाह के घर पे न सिर्फ रेल मंत्री बल्कि कोयला मंत्री और ऊर्जा मंत्री इन सभी की एक समन्वय बैठक हुई जिसमें जल्द से जल्द इस मामले का हल निकालने की कोशिश की जाएगी. इस तरह का आश्वासन एक तरह से माना जा सकता है कि इस बैठक के बाद निकलेगा. जी. અને આગળ વાત કરીએ તો એક તરફ વીજળીની કટોકટી માથા ઉપર તોડાઈ રહી છે, લટકતી તલવાર છે, ન આવે એના માટેના તમામ શક્ય પ્રયત્નો પ્લાનિંગ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ગરમી માઝા મૂકી રહી છે અને રાજ્યમાં ગુજરાતની અંદર હોય કે પછી રાજધાનીની અંદર કે પછી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તમામ જગ્યાએ ગરમી રેકોર્ડ તોડી રહી છે. પીએમઓમાં તેને લઈને મહત્વની બેઠક મળી હતી અને સાથે જ શું પરિસ્થિતિ છે ગરમીની દેશની અંદર જાણીએ ચારમી પાસેથી. નુપુર, ગુજરાતની સાથે સાથે ઘણા બધા રાજ્યોમાં ગરમીએ પ્રકોપ વર્તાવ્યો છે અને આ વખતે ગરમી એટલી ભીષણ છે કે 47 ડિગ્રીને પાર ઘણા બધા રાજ્યોમાં તાપમાન થઈ ગયું છે. ત્યારે પીએમઓએ પણ એની નોંધ લીધી છે અને પીએમ મોદીના જે મુખ્ય સચિવ છે એમની અધ્યક્ષતામાં એક બેઠક બપોરે 4 વાગે આજે મળી હતી. ઘણા બધા રાજ્યો સાથે પણ આ મુદ્દે વાત થઈ છે ને જે અધિકારીઓ સાથે પણ વાત થઈ છે ને ખાસ કરીને જે રાજ્યોમાં ભીષણ પરિસ્થિતિ છે ગરમીને લઈને એની સ્થિતિ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. એક તરફ ગરમીનો દોર ચાલી રહ્યો છે ત્યારે રાજ્યમાં દેશમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વાતાવરણ આજે જોવા મળ્યું હતું. પશ્ચિમ બંગાળમાં અને બેંગ્લોર છે, કર્ણાટક છે, ત્યાં વરસાદની સ્થિતિ આજે જોવા મળી હતી. જ્યારે ઉત્તર ભારતના જે પહાડી વિસ્તારો છે ત્યાં ખાસ કરીને તોફાન જેવી સ્થિતિ, આંધી તોફાન જેવી સ્થિતિ જોવા મળી હતી. ભારે પવન ફૂંકાયા હતા અને વાતાવરણ આખું ડહોળાઈ ગયું હતું. અને બીજી તરફ જે મેદાની વિસ્તારો છે, દિલ્હી છે, ઉત્તર પ્રદેશ છે, ત્યાં ગરમીનો ભરપૂર પ્રકોપ જોવા મળ્યો હતો. એટલે ભર ઉનાળે પણ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને સાથે બીજી તરફ ઘણા બધા રાજ્યોમાં ગરમી પોતાની
પોતાના સૌથી રૌદ્ર રૂપ પર અત્યારે જોવા મળી રહી છે. બિલકુલ ને આવું જ કંઈક અત્યારે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. રૌદ્ર સ્વરૂપ આપણે જોઈએ છીએ શું સાહેબ, આપણે પોતે અનુભવી રહ્યા છીએ કે કેવી હાલત ગરમીના કારણે છે. રોડ બપોરે જાણે કે કર્ફ્યુ મુકાયો હોય એવા સુમસાન થઈ જાય. આપણને જાણે એ લોકડાઉનની વરવી યાદો તાજી થતી હોય. બપોરના સમયે નીકળીએ ત્યારે એવું લાગે છે. ત્યારે ગરમીનો પારો ગુજરાતમાં કયા શહેરમાં કેટલે પહોંચ્યો છે અને સાથે જ આવનારા સમયની અંદર શું થઈ શકે છે, હવામાન વિભાગનું શું કહેવું છે, આ પારો કેટલે પહોંચી શકે છે અને લોકો ઉપર કેવી અસર દેખાઈ રહી છે, હોસ્પિટલમાં જે કેસીસ વધી રહ્યા છે, તમામ વિશે જાણીએ ધવલ પાસેથી. જી નુપુર, જણાવી દઉં કે સૂર્યનારાયણ આકરા પારણે આવ્યા છે. ગુજરાતની અંદર લગભગ 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. હજુ હવામાન વિભાગના કહેવા મુજબ હજુ 2 દિવસ અમદાવાદ શહેરની અંદર રેડ એલર્ટ રહેવાની સંભાવના છે, અર્થાત કે 45 ડિગ્રીથી વધારે તાપમાન રહેશે. જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં લગભગ 44 ડિગ્રી જેવું તાપમાન નોંધાયું છે, જ્યારે રાજ્યના અન્ય 2-3 મોટા શહેરોની અંદર 43 ડિગ્રી જેવું તાપમાન નોંધાયું છે, રાજકોટ, વડોદરા અને સુરતની અંદર. અને આવનાર સમયમાં તાપમાનમાં હજુ પણ વધારો થઈ શકે તેવી સંભાવના નોંધાઈ છે. બિલકુલ, એટલે હજી પણ આ તાપમાન વધે જ રાખે છે, વધતું જ જવાનું છે એવી આગાહી કરવામાં આવી છે. પણ આ બધા વચ્ચે જેમ ચારમીએ હમણાં કહ્યું કે કેટલાક ઉત્તર ભારતના પહાડી રાજ્યોની અંદર કમોસમી વરસાદ માવઠું થયું છે. આવી જ કંઈક હાલત ગુજરાતમાં પણ થઈ છે. આટલા ધોમધકતા તાપની વચ્ચે 44-45 ડિગ્રી તાપમાનની વચ્ચે આખરે ક્યાં માવઠું થયું છે અને માવઠું થયું છે તો એ માવઠું કયા કારણથી થયું છે? કારણ કે એક તરફ બીજી જગ્યાએ ગુજરાતમાં તમે જુઓ કે અમદાવાદ છે કે ઉત્તર ગુજરાત છે, એ બધી જગ્યાએ જ્યાં આગળ કાળઝાળ ગરમી પડી રહી છે, લોકોને ગરમીથી બચવાનો કોઈ આશરો નથી દેખાઈ રહ્યો. કદાચ કારની અંદર પણ તમે જાઓ છો તો કારના એસી પણ કામ ના કરતા હોય જો ગાડી થોડીક વાર તડકામાં પડી રહી હોય, એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે અને જ્યારે માવઠાના સમાચાર આવે આવી કાળઝાળ ગરમી વચ્ચે, ત્યારે આશ્ચર્ય થવું સ્વાભાવિક છે. આખરે ક્યાં આગળ રાજ્યની અંદર માવઠું પડ્યું છે અને ક્યાં આગળ રાજ્યમાં આ કમોસમી વરસાદ થયો છે, ખેડૂતોને એનાથી કેટલી ચિંતા વધી છે, તમામ વિશે જાણીએ મયુર સોની પાસેથી. બિલકુલ નુપુર, અમરેલી અને ગીર આ બે પંથક છે કે ત્યાં માવઠાની અસર જોવા મળી છે. તોફાની ભયંકર પવન સાથે એકાએક જાણે વાવાઝોડું ત્રાટકતું હોય એ પ્રકારનો વરસાદ ત્યાં વરસ્યો છે. નાનોડી, ખાંભા અને આસપાસના જે ગ્રામીણ વિસ્તાર છે તેની અંદર મોટા પ્રમાણની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે અને ત્યાં એકાએક તૂટી પડેલા વરસાદના કારણે સ્થિતિ થોડી ચિંતાજનક જોવા મળી છે. સૌથી વધારે ખરાબ અસર ગીર પંથક અને ખાંભાની અંદર જોવા મળી છે, કારણ કે ત્યાં કેરી પકવતા ખેડૂતો છે તેમના માટે આ વાવાઝોડું ચિંતાજનક આવ્યું છે. તેમના કેરીના પાકને નુકસાન થયું છે. આમ પણ ચાલુ વર્ષે 40% જેટલો જે કેસર કેરીનો પાક છે તે ગત વર્ષના વાવાઝોડાના કારણે નાશ પામ્યો છે અને આ વખતે પણ કેરી ખૂબ જ ઓછી પાકી છે. તો બીજી તરફ આ પ્રકારના વાતાવરણના કારણે અમરેલી અને આસપાસના વિસ્તાર, ખાસ કરીને ખાંભા અને ગીર પંથકને જોડતો વિસ્તાર છે, ત્યાં કમોસમી વરસાદ અને માવઠું પડ્યું છે. હજુ પણ આ પ્રકારના વાતાવરણની જે આગાહી છે તે હવામાન વિભાગે કરી છે, એટલે લોકોની સાથે સાથે ખેડૂતોની ચિંતા થઈ છે. પરંતુ એક ચોક્કસ વાત એ છે કે 44-45 ડિગ્રી તાપમાનની અંદર આ પ્રકારનું માવઠું છે તે ક્યાંક ને ક્યાંક થોડી રાહત આપનારું બન્યું છે. અને આગળ વાત કરીએ રાજકીય સમાચારોની, અથવા તો કહો કે રાજકીય ઘમાસાણની. કારણ કે ગુજરાતમાં આપણે જોયું આની પહેલાં પણ ગાંધીનગરમાં કોબા કમલમ કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું, જે આમ આદમી પાર્ટીના કાર્યકરો પહોંચ્યા હતા અને ત્યાં આગળ પછી જે હોબાળો થયો અને જે પરિસ્થિતિ સર્જાઈ હતી, વાતાવરણ ડહોળાયું, આપણે જોયું. ફરી એકવાર કંઈક આવું જ થયું છે, અથવા તો કહો કે આવી રીતના જ કંઈક શાંતિ ડહોળવાનો, વાતાવરણ ડહોળવાનો કારસો રચાયો છે. ક્યાં ક્યાં શું કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા, કેવી રીતે શાંતિ દોડવામાં આવી, તમામ વિશે જાણીએ આઝમ સાલે પાસેથી. નુપુર, આખો મામલો જે છે તે ગતરોજ રવિવારથી ચાલતો આવ્યો છે. સભાખંડ જે છે સુરત મહાનગરપાલિકાનું, તેના અંદર એ ધરણા પર બેઠા હતા. પોલીસ અને સ્થાનિક મહાનગરપાલિકાના માર્શલો દ્વારા એમને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે ત્યાં પણ ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. આપનો સીધો આક્ષેપ હતો કે એમને મારઝૂડ કરવામાં આવી છે, જેને લઈને એ સરકારી હોસ્પિટલ સ્મીમેરમાં પણ દાખલ થયા હતા. પોલીસ સ્ટેશન જે લાલગેટ છે તેના પીઆઈ સામે ફરિયાદ નોંધાવવાની વાત કરતા પોલીસે ફરિયાદ ના નોંધી હતી અને તેના વિરોધમાં આજે સુરતના ઉધના સ્થિત આવેલી ભાજપની કાર્યાલય ખાતે ઘેરાવનું જાહેરાત કરતાની સાથે આપના જે ગુજરાત પ્રદેશ પ્રમુખ છે ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં આ તમામ કોર્પોરેટરો અને નેતાઓ જે છે આપના તે ત્યાં પહોંચી ગયા હતા. ભાજપ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે આ મામલે ઝપાઝપીનો માહોલ પણ સર્જાયો હતો, જેને લઈને પોલીસે ભારે મહેનત કરવી પડી હતી અને તમામ આપના કાર્યકર્તાઓને ડિટેન કરીને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા. મહત્વની વાત છે કે આના પડઘા ભુજમાં પણ જોવા મળ્યા હતા અને ભુજના અંદર પણ આપ અને ભાજપના વચ્ચે જે કાર્યકર્તાઓ છે તેમના વચ્ચે ત્યાં પણ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. એટલે એમ કહી શકાય નુપુર કે રાજ્યના અંદર આમ આદમી પાર્ટી લોકોના સવાલો સાથે ચાલવું જોઈએ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ કે પછી પોતાની લડત લડી રહ્યા છે, એ જ એક ચર્ચાનો વિષય બની ગયો છે.
બિલકુલ, કારણ કે કોઈ પક્ષના કાર્યાલય ઉપર એમની અંગત પ્રોપર્ટીની અંદર જઈ અને આ પ્રકારનું વાતાવરણ કરવું, કદાચ સવાલો હોય તો વિધાનસભા સુધી જઈ શકાય જ્યાંથી સરકાર ચાલે છે. ખેર, રાજનીતિ કદાચ આનું જ નામ હશે. જોઈએ આવનારા સમયની અંદર શું થાય છે. પણ કોરોના કાળ હજી ચાલે છે એ પણ ફરી એકવાર યાદ કરાવી દેવું પડે, કારણ કે કેસીસ ઘટી ગયા છે. આપણે ભૂલી ગયા છીએ, આપણે માસ્ક પણ નથી પહેરતા હવે, ના સોશિયલ ડિસ્ટન્સ. જીવન સામાન્ય થઈ ગયું છે, કહેવાનો મતલબ એ છે. પણ આ બધા વચ્ચે વેક્સિન ખૂબ જરૂરી છે અને વેક્સિન લેવામાં કેટલાક લોકો આનાકાની પણ કરતા હોય છે. કેટલાક લોકોને વેક્સિનથી ડર પણ લાગતો હોય છે, વેક્સિન અવોઇડ કરતા હોય છે. અને એમની ઉપર જો પ્રેશર આપવામાં આવે તો શું વેક્સિન પોતાની મરજીથી લેવી જોઈએ કે ફરજિયાત છે? કોર્ટનું શું કહેવું છે? દિવ્યા પાસેથી જાણીએ. ચોક્કસ ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા વેક્સિનેશનને લઈને અને કોવિડ રસીકરણને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. જે રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જો વેક્સિન ન લીધી હોય તો અનેક જે પ્રોપર્ટીઝ જે ગવર્મેન્ટની પ્રોપર્ટીઝ છે ત્યાં પ્રતિબંધ લગાવવામાં આવે છે, ત્યાં પ્રવેશ નથી લઈ શકતા. અને તેને લઈને જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિને વેક્સિન લેવી કે ન લેવી તે તેનો પોતાનો નિર્ણય છે. પોતે વેક્સિન લઈ પણ શકે છે અને જો એમને નથી લેવી તો તેના ઉપર કોઈ પણ પ્રકારની બળજબરી ન કરી શકાય. સરકાર નિયંત્રણ લાગી શકે છે, જો કોઈ બીમારી અટકાવી હોય તો તેના ઉપર નિયંત્રણ લાગી શકે છે, પણ એ નથી કહી શકતું કે કોઈ વ્યક્તિએ ફરજિયાત વેક્સિન લેવી પડશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અનેક એવી સરકારો છે કે જેણે વેક્સિનેશન ફરજિયાત કર્યું છે, એ વેક્સિનેશન ફરજિયાતના નિયમને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. અને આગળ વાત કરીએ તો પીએસઆઈની પરીક્ષા. હા, પીએસઆઈની પરીક્ષાને પડકાર આપવામાં આવ્યો છે. એની જે ગણતરી થઈ રહી છે એને કેવી રીતે શું છે આખો મામલો, ભાવિની પાસેથી જાણીએ. 6 માર્ચના રોજ પીએસઆઈની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી. ત્યારબાદ તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. 4311 ઉમેદવારો હતા જે ક્વોલિફાય થયા, પરંતુ જે પરિણામ જાહેર કરવામાં આવ્યું એ કટ ઓફ માર્ક્સ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ઉમેદવારો જે ક્વોલિફાય થયા છે તેમની માંગ છે કે જીપીએસસીનું જેવી રીતે પરિણામ જાહેર કરવામાં આવે છે એ જ ફોર્મેટમાં પણ પીએસઆઈની ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવે. તેને લઈને હવે ઉમેદવારો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. હવે આશા એ ઉમેદવારોને છે કે એને જે રજૂઆત કરી છે તેને યોગ્ય ન્યાય આપવામાં આવે. અને આગળ વાત કરવામાં આવે તો આ પીએસઆઈની પરીક્ષા તો છે જ અને ઉમેદવારોની હવે આશા પણ છે કે શું કરવામાં આવે. એ બધા વચ્ચે એક મહત્વના સમાચાર પ્રીતિ પાસેથી પણ જાણીએ કે આખરે શું છે. બિલકુલ, જો વાત કરીએ તો આગામી સમયમાં વિધાનસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે નુપુર, ત્યારે પહેલાં એવું હતું કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે લડાઈ તો છે, પરંતુ ચૂંટણી રણનીતિકાર કોણ? કોંગ્રેસે ખાસ કરીને પ્રશાંત કિશોરનો હાથ થામ્યો હતો, પરંતુ પ્રશાંત કિશોરે શરત ન માની અને કોંગ્રેસ સાથે છેડો જ ન જોડ્યો. અને પછી આજે થોડા દિવસ પહેલાં પ્રશાંત કિશોરે એક ટ્વીટ કર્યું છે અને એ ટ્વીટ પરથી સંકેત આપી રહ્યો છે, કહી રહ્યો છે કે હવે સમય આવી ગયો છે પોતે ચૂંટણી મેદાનમાં ઉતારવાનો. એટલે એ સંકેત આપે છે આ ટ્વીટ કે આગામી સમયમાં બિહારથી જે છે એ ચૂંટણી તે લડી શકે છે. અને એણે એ પણ કહ્યું છે કે જનતા વચ્ચે જવાનો મોકો આવી ગયો છે, અન્ય લોકોને બહુ જીતાડ્યા છે, હવે પોતાની માલિકીનો સમય આવી ગયો છે. હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે પ્રશાંત કિશોર જે છે એ પોતાની પાર્ટી બનાવે છે અને કયા રાજ્યમાંથી ચૂંટણી મેદાનમાં જંગમાં આવે છે. પ્રશાંત કિશોર હવે કયા રાજ્યમાંથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવે છે, શું કરે છે, એ તો આવનારો સમય બતાવશે ને. હા, જ્યારે રણનીતિકાર તરીકે તેઓ રહ્યા છે, ખૂબ સફળ રહ્યા છે. 2014ની વાત હોય કે એની પહેલાં ગુજરાતના ઇલેક્શન્સની વાત હોય કે પછી બંગાળના ઇલેક્શન્સની વાત હોય, પણ હવે જોવાનું એ છે કે પોતે જ્યારે પક્ષ બનાવે છે, પોતાની જ રણનીતિ, પોતાનો પક્ષ, તો કેટલી સફળતા મળે છે. કારણ કે ઇતિહાસમાં ઘણા બધા આવા પાનાઓ જો ઉથલીને જોઈએ તો ઘણા બધા આવા પાત્રો મળે છે કે બીજા માટે કદાચ કામ કર્યું હોય, સફળ રહ્યા હોય, પણ પોતાના માટે કેટલું કરી શક્યા છે, શું કરી શક્યા છે, એ હંમેશા સવાલોના ઘેરામાં રહે છે. અન્ય એક મહત્વના સમાચાર કૃષ્ણા પાસેથી જાણીએ. જીનુપુર, મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા ઘણા સમયથી ઘમાસાણ મચેલું છે. તેની શરૂઆત થઈ હતી રાજ ઠાકરે દ્વારા લાઉડસ્પીકરને લઈને તેમણે જે અલ્ટિમેટમ આપ્યું હતું અને ગઈકાલે તેમણે ઔરંગાબાદમાં જે હુંકાર રેલી કરી એમાં ફરી એક વખત તેમણે અલ્ટિમેટમ આપ્યું કે જો મસ્જિદો પરથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો 4 મે તેઓ જવાબ આપશે. અને તેને લઈને હવે રાજ્યમાં પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે આજે રાત્રે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરવાના છે અને કઈ રીતે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે, શાંતિ જળવાઈ રહે તેને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવશે. બીજી બાજુ મુંબઈના મેયર કિશોરી પેડનેકરે, બીએમસીના મેયરે ખૂબ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આપણે જોયું કે યુપીમાં યોગી આદિત્યનાથે જે રીતે એક પગલું ભર્યું હતું, અભિયાનની શરૂઆત કરી હતી કે મંદિર હોય કે મસ્જિદ, તમામ જગ્યાએથી લાઉડસ્પીકર હટાવવામાં આવશે. અને કિશોરી પેડનેકરે પણ કંઈક આવી જ દિશામાં આગળ વધી રહ્યા છે. તેમણે પણ એવું કહ્યું છે, મિટિંગ્સ થઈ રહી છે અને એવા
નિર્ણય પણ આવી રહ્યા છે કે મંદિર હોય કે મસ્જિદ કે કોઈ પણ ધાર્મિક સ્થળ એક અમુક ડેસિબલથી ઉપર જે લાઉડસ્પીકર વગાડવામાં આવશે તેનું વોલ્યુમ ઘટાડવામાં આવશે, કોઈ નવી જગ્યાએ લાઉડસ્પીકર નહીં લગાવવામાં આવે અને જે પણ ગેરકાયદેસર છે અથવા તો એવા કેટલાક ધાર્મિક સ્થળો છે તેના પરથી લાઉડસ્પીકર હટાવવામાં આવશે. એટલે હવે મહારાષ્ટ્રમાં આગળ રાજ ઠાકરેની ગઈકાલની જે રેલી હતી ઔરંગાબાદની અને એણે જે આખો રણસંગ્રામ ખેલ્યો હતો, હવે આગળ પરિસ્થિતિ વધારે ન બગડે કારણ કે આવનારી ચૂંટણીને લઈને આ આખું ઘમાસાણ મચ્યું છે. રાજ ઠાકરે કે જેમની એક રાજનીતિક જમીન ખોવાઈ ગઈ હતી એ જમીન પાછી મેળવવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. પાછળથી ભારતીય જનતા પાર્ટીનો તેમને સાથ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એટલા માટે પ્રયત્નશીલ છે કે રાજ ઠાકરેના માધ્યમથી તેઓ શિવસેનાના વોટ કાપી શકે, વોટ બેંકમાં ગાબડું પાડી શકે અને હવે એવું ન થાય તે માટે મહારાષ્ટ્રની સરકાર આગળ કામ કરી રહી છે. અને આગળ વાત કરીએ સોખડા સ્વામિનારાયણ મંદિરની અંદર જે વિવાદ ચાલે છે, આપણે જોયું છે કે કેવું ઘમાસાણ અહીંયા આગળ ચાલી રહ્યું છે અને જે સ્વામી પ્રબુદ્ધ સ્વામીએ મંદિર છોડીને બહાર નીકળવું પડ્યું, ગુણાતીત સ્વામીનું અકાળે અવસાન, હવે એની પણ તૈયારીઓ ચાલી રહી છે. એટલે સોખડા સ્વામિનારાયણ મંદિરની અંદર આમ તો જુઓ તો એ હરિનું ધામ છે, પણ હરિના ધામની અંદર શું થઈ રહ્યું છે આપણે જોયું કે જે અનુયાયી અનુજ એને મારવાથી આ વિવાદ શરૂ થયો, સ્વામીઓ વચ્ચેની લડાઈ આવી અને મોહ માયા વ્યાપે નહીં, જેને આપણે સંત માટે કહેતા હોઈએ છીએ ને, વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, જેને કોઈ લાલચ ના હોય. આખરે ગાદી અને સંપત્તિની લાલચ એટલી બધી હાવી થઈ ગઈ કે સોખડા સ્વામિનારાયણ મંદિર બે ઊભા ભાગમાં વહેંચાઈ ગયું. પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી વચ્ચેની આ લડાઈ કોર્ટની અંદર પહોંચી છે અને હવે કોર્ટની અંદર શું દલીલો થઈ રહી છે, કોર્ટની અંદર શું અત્યારે બંને પક્ષોથી વાતચીત થઈ રહી છે, જજનું શું કહેવું છે, તમામ વિશે જાણીએ કૃણાલ પાસેથી. નુપુર, જ્યારથી હરિપ્રસાદ સ્વામી અક્ષર નિવાસી થયા છે ત્યારે સોખડા મંદિરમાં ગાદીનો ગજરા યથાવત રહ્યો છે અને હવે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો અને કોર્ટમાં જે રીતે પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલ છે સુધીર નાણાવટી, તેઓએ દલીલો કરી છે. સુધીર નાણાવટી અગાઉ પણ શનિવારે સોખડા મંદિર આવ્યા હતા, 2 કલાક સંતો અને ભક્તો સાથે ચર્ચા કરી હતી. આજે તેમનું કોર્ટમાં કહેવું છે કે મધ્યસ્થી તરીકે ત્યાગવલ્લભ સ્વામીને મધ્યસ્થી માટે નીમવામાં આવે, પરંતુ પ્રબોધ સ્વામીના વકીલે વાંધો ઉઠાવ્યો છે. સાથે ખંડપીઠે બંને પક્ષના વકીલોને કહ્યું છે કે તેઓ નિવૃત્ત જજની પસંદગી કરે, ત્યારે હવે બંને પક્ષના વકીલો ચર્ચા કરશે અને ત્યારબાદ મધ્યસ્થી તરીકે નિવૃત્ત જજની પસંદગી કરશે. અને આગળ વિચાર કરો, તમે પ્લેનમાં બેઠા છો, જઈ રહ્યા છો અને અચાનક એ પ્લેન ક્યાંય કોઈક વાદળમાં અથવા તો કોઈ તોફાનમાં ફસાઈ જાય છે, પ્લેનની અંદર જબરજસ્ત હલચલ થાય છે, તો શું હાલત થાય તમારી? પરસેવો છૂટી જાય, મોતિયા મરી જાય, કંઈક આવું જ થયું છે એક ફ્લાઇટના પેસેન્જર સાથે. ક્યાં શું થયું પ્રતિપાલ પાસેથી જાણીએ. હજી ચોક્કસથી નુપુર, જે ઘટના સામે આવી છે તે સ્પાઇસ જેટનું જે પ્લેન હતું તેમાં ઘટના સામે આવી છે અને સ્પાઇસ જેટના જે પ્લેનમાં તોફાનના કારણે તેમાં ખૂબ જ કહી શકાય છે કે દુર્ઘટના થતા રહી ગઈ છે અને તે જે પ્લેન છે તે મુંબઈથી પશ્ચિમ બંગાળ જઈ રહ્યું હતું અને દુર્ગાપુર જઈ રહ્યું હતું તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી અને લેન્ડિંગ પહેલાં તેને જોરદાર આંચકો લાગ્યો હતો અને 40 મુસાફરો તેમાં ખૂબ જ ઘાયલ થયા છે અને 10 જેટલા મુસાફરોને તો ખૂબ જ ગંભીર રીતે તેઓ ઘાયલ થયા, તેઓને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા છે. ત્યારબાદ સ્પાઇસ જેટના જે પ્રવક્તા છે તેઓના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે તમામ જે મુસાફરો ઘાયલ થયા છે તેઓને ત્યારે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અને આ સાથે જ અત્યારે વોર રૂમમાં સમય થયો છે આપનાથી વિદાય લેવાનો, પણ જતાં પહેલાં આપણે યાદ કરાવી દઈએ સંદેશ વિશેષમાં આજે રાત્રે 9:25 આપને બતાવીશું વિજય દિવસ. વિજય દિવસ પુતિન છે પાછળ, ક્યારે છે, શું છે? 9 મે છે રશિયાનો વિજય દિવસ અને ત્યારે શું કરવાના છે પુતિન, વિસ્તારથી બતાવીશું. એની સાથે જ 9:45 આપને બતાવીશું નવા વાયરસ, એટલે કોરોના તો છે જ, શું કોરોનાનો નવો સ્ટ્રેન આવ્યો છે કે પછી કોઈ નવા અન્ય વાયરસ આવી રહ્યા છે હજી મોટી મહામારી અને ખાના ખરાબી લઈને, વિસ્તારથી બતાવીશું સંદેશ વિશેષમાં. અત્યારે લઈશ વિદાય. નમસ્કાર.